ગુજરાતની અંદર અવારનવાર હત્યાની ઘટનાઓ બને છે અને હત્યાને અંજામ આપ્યા પછી જે આરોપીઓ છે તે ફરાર પણ થઈ જાય છે અને પોલીસ તેમને શોધવા માટે રાત દિવસ એક કરી દે છે અને આવું જ કંઈક અત્યારે બન્યું છે ભાવનગરની અંદર। ભાવનગરમાં જે મહિલા પોલીસ કર્મચારી છે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી અને પછી જે હત્યારાઓ છે તે ફરાર થઈ ગયા હતા, પરંતુ કારણ શું હતું, કેવી રીતે હત્યા કરવામાં આવી, તેમને લઈને પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા હતા તેમને શોધવા માટે અને કારણ પણ જાણવા માટે। હવે જે આ તમામ આરોપીઓ છે તે પકડાઈ ગયા છે અને આ ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગર શહેરની અંદર જે મહિલા પોલીસ કર્મચારી છે તેમના પુત્રની હત્યા કરવામાં આવી અને એ પછી પોલીસે ચક્રો ગતિમાન કર્યા કે હત્યારાઓ ક્યાં છે, ક્યાંના છે, કઈ કારણોસર આ હત્યા કરવામાં આવી છે અને હત્યા કરવા પાછળનું કારણ અને કઈ રીતે કરી છે તે પણ જાણવા માટે પોલીસે અત્યારે રાત દિવસ એક કરી દીધા હતા અને આખરે જે હત્યારાઓ છે તે પોલીસ સકંજામાં આવી ગયા છે। 3 જેટલા જે આરોપીઓ છે તેમને પોલીસે પકડી પાડ્યા છે અને તેમની પાસેથી કારણ પણ જાણવાની કોશિશ કરી તો સામે આવ્યું છે કે જૂની અદાવતમાં ખાર રાખવામાં આવ્યો છે। હવે જૂની અદાવત શું હતી, કઈ રીતે હત્યા કરવામાં આવી તે સાંભળીએ પોલીસ પાસેથી। સાહેબ, સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા બની જેના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। 2 દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી। સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ। ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે। પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે 2018માં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું। આ જે કેવલભાઈ છે મરણ જનાર, એ 2018ના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી। આમ 2018ની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે। સ્થળ ઉપર આ 3 આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે। આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ। ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે, જેથી કરી તાત્કાલિક આરોપીને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું હોય છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય। જે રીતે દિન દહાડે હત્યા ગુજરાતમાં થઈ રહી છે અને ખાસ કરીને જે હત્યારાઓ છે તેમને કોઈ પણ શરમ વગર તે જ્યારે આ ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સવાલ ચોક્કસથી એ થાય છે કે ગુજરાતની અંદર જ્યારે સુરક્ષાની વાત આવે છે ત્યારે ક્યારે આપણું ગુજરાત સુરક્ષિત થશે, કારણ કે ધોળા દિવસે ગમે તેવી અદાવત હોય, જૂની હોય કે પછી માત્ર બોલાચાલી હોય, અનેકવાર આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ ક્યાં સુધી આવા હત્યાની જે આ ઘટના બની રહી છે તે ચાલતી રહેશે? ક્યારેક તો આમના ઉપર આપણે રોક લગાવવી પડશે, પણ એ જોવાનું છે કે આરોપીઓ આમાંથી હવે શું શીખે છે, કારણ કે પોલીસ તો કાર્યવાહી કરે છે, સજા પણ આપે છે, તેમ છતાં આરોપીઓ છે તે દિન દહાડે ખૂંખાર બનતા જાય છે। પણ હવે જ્યારે આ ભાવનગરની ઘટના સામે આવી છે, પોલીસે હત્યારાઓને પકડી પાડ્યા છે, જોવાનું એ છે કે કાર્યવાહી કેવી કરે છે અને ન્યાય કઈ રીતે અપાવે છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે આ ઘટના સામે આવી હત્યારા પકડાઈ ગયા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।